પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયની વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરી રહ્યા છે. આપણે એક સમજણ દ્રઢ કરવી છે. બસ આખું વતનાથ એટલું જ કહે છે કે તમે કરતા હરતા ન થાવ, મને કરતા હરતા રાખજો. સમજાવું છું તમને. નવા દીકરાઓ આવ્યા હશે. માનવીને જીવને અમથો ઉલરવાનો સ્વભાવ. અમારા સોખડા ગામમાં 315 સરપંચ છે. કયો થઈ ગઈ ને? કોઈ ગામમાં એક જ સરપંચ હોય. તમારા બધાના ગામમાં એક સરપંચ છે. અમારું ગામ એવું સમર્થ છે, સક્ષમ છે. બાપ રે બાપ, 315 સરપંચ. મારો કહેવાનો મતલબ એ છે 24 કલાક ધરતી પર ન હોય, અહંતા મમતાથી ચાલતા હોય, બોલતા હોય, ખાતા હોય, પીતા હોય. હું સમજુ છું, ડાયો છું, વ્યવસ્થિત છું. એમાંથી વ્યક્તિ નીકળતી જ નથી. આપણે એમાંના એક છે. હું સમજુ છું. જ્યાં સુધી, બરોબર સાંભળજો, આ લીટી બરોબર તમારે લખવાની છે, યાદ રાખવાની છે. જ્યાં સુધી તમને બીજાનો અભાવ આવે છે, બીજાની ક્રિયા જોવાનું મન થાય છે, બીજાને વિશે ભાવફેર થાય છે, બીજાના વિશે અરુચિ થાય છે, બીજાની ક્રિયા ગમતી નથી, ત્યાં સુધી તમે મહામૂર્ખ છો.